સેક્ટર્સ જુઓ, ઇન્ફોસિસ અત્યારે 2% મજબૂત, ટેક મહિન્દ્રા, વિપ્રો, TCS બધા ટોપ 5 ગેઇનિંગ કાઉન્ટર્સ. નિફ્ટીમાં પણ આપણને IT જ બતાવી રહ્યું છે. HCL ટેક પણ અત્યારે ખરીદારી બતાવી રહ્યું છે. આ સિવાય પણ ઓવરઓલ જે એક મજબૂતી ITમાં આવતી જોઈ રહ્યા છે, એ પછી લાર્જ કેપ હોય કે પછી મિડ કેપની IT કંપનીઓ હોય. મિડ કેપમાં પણ અત્યારે આપણને એક મજબૂતી જે છે સ્ટોક સ્પેસિફિક ખાસ કરીને બનતી દેખાડી છે. કોફર્ડ જુઓ, ત્યાં ખરીદારી આપણને, LTI માઇન્ડટ્રીમાં મજબૂતી, એમ્ફેસિસનું સ્ટોક મજબૂત છે. ઓવરઓલ લાર્જ કેપ મિડ કેપ IT કંપનીઓ માટે તો પણ વ્યૂ લઈએ. કંપની કે એના માટે તો હું કહીશ કે હું થોડો એટલો પોઝિટિવ નથી IT કંપનીઝ માટે. એક તો નો ડાઉટ, કેમ કે આપણે IT કંપનીઝ ડાયરેક્ટલી નાસ્ડેક સે લિંક હોય છે. નાસ્ડેક અગર ઉપર જાય, જે હમણાં સારું એવું વધી રહ્યું છે, તો IT કંપનીઝ પણ વધી રહ્યા છે. પણ તમે અગર આ બધી મોટી કંપનીનો ગ્રોથ જુઓ તો કેટલું છે રેવન્યુ ગ્રોથનો, ઓલમોસ્ટ બહોત ही સિંગલ ડિજિટથી પણ 5-6% આજુબાજુ રહે છે, એનાથી વધારે રહેતું નથી. અને TCS જુઓ તો કેટલા વર્ષો, 3 વર્ષથી તો એવું રિટર્ન પણ નથી આપ્યું. પણ કહેવાનો તાત્પર્ય એનો રીઝન એક જ છે કે મને એવું લાગે છે કે અહીંયાથી US ઇકોનોમી થોડી પણ ઠંડી થાય અને AI નો જો મોટો ઇમ્પેક્ટ આવવાનો છે, એના લીધે આ બધાના કોન્ટ્રાક્ટમાં રીનેગોશિએશન થશે. અને મને એવું લાગે છે કે ના, થોડું નીચેના લેવલે પછી રીનેગોશિએટ થાય તો IT કંપનીઝને પ્રોબ્લેમ થશે. ઇવન ડોલર જે રીતે ડીવેલ્યુ થઈ રહ્યું છે, જે હંમેશા ડોલર હંમેશા એમની સ્ટ્રેન્થ રહેતી હતી, ડોલર હંમેશા મજબૂત રહેતો, તો એના લીધે એમની ઇન્કમ એ રીતે પણ હતી. પણ હવે ત્યાં પણ ડીવેલ્યુ થઈ રહી છે. અને AI એવું લાગે છે કે ખાસું, જ્યાં 100 લોકોની જરૂર હતી ત્યાં હવે 10 લોકોની કે 5 લોકોની જરૂર છે. તો આગળ જઈને આના ઇમ્પેક્ટ મોટા છે. હું લોંગ ટર્મ પ્રમાણે કહીશ તો લોંગ ટર્મમાં મને હમણાં હું અહીંયા બહુ જ કોશિયસ રહીશ ITમાં. ખાસ કરીને આ બધા જેટલા લાર્જ કેપ છે એમાં મને થોડી કમ્ફર્ટ નથી આવતો. HCL એક એવું છે જે થોડું પણ પરફોર્મ કરી રહ્યું છે. જોવું તો મિડ કેપમાં અગર કોફોર્જ, persistent તોય સારા લાગે છે. પણ ઓવરઓલ અગર મને IT સેક્ટર, તો હું એટલો તેજીના મૂડમાં નથી લોંગ ટર્મ માટે. લોંગ ટર્મ માટે એટલું વ્યૂ અહીંયાથી બુલિશ નથી, જ્યારે ઓવરઓલ ITની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. અન્ય સ્ટોક, હવે નિફ્ટીના થોડા સ્ટોક અહીંયાથી જોઈ લઈએ. અમિત, અત્યારે ઇન્ફોસિસ જુઓ, 2% મજબૂત, ડેઝ હાઈના લેવલ પર, ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર અત્યારે જોઈ રહ્યા છે. સેક્ટર તો છે જ ઓવરઓલ મજબૂત, પરંતુ ઇન્ફોસિસ માટે કઈ રીતે સલાહ આપશો? બ્રેકઆઉટ આવતો આપણને જોવા મળ્યો છે અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ગેપ ફિલ કરવા માટે કાઉન્ટર 1660ના લેવલ સુધી જતા આપણને જોવા મળશે. 1660ના ઉપર જે નીકળે છે, ત્યારબાદ ફ્રેશ બાઇંગ ઇનિશિએટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જે 1710 સુધી જવાની જગ્યા બનાવશે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ જે હિસાબથી સપોર્ટ અટેક કરંટલી કાઉન્ટર માટે બનતા આપણને જોવા મળી રહ્યો છે, એ 1620 છે. 1620ના સ્ટોપલસથી લોંગની પોઝિશન ક્રિએટ કરો. 1660નો પહેલો ટાર્ગેટ રહેશે, 1700નો બીજો ટાર્ગેટ રહેશે. તો અહીંથી 1700 સુધીના બીજા લેવલ્સ પણ એક ધ્યાનમાં રાખી શકો છો અહીંથી ઇન્ફોસિસ માટે. આ જ સ્પેસમાંથી ધ્રુમિલ, વિપ્રો માટે વ્યૂ લઈએ, કારણ કે 1.5% ખરીદારી 268ના વિપ્રો ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કેવું સેટઅપ જોઈ રહ્યા છો ધ્રુમિલ આપ? ઓકે, સો વિપ્રોની વાત કરું, ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટોક છેલ્લા 1 મહિનાથી હાઈ હાઈલોનું ફોર્મેશન બનાવી રહ્યું છે. મારો આઉટલુક નિફ્ટી IT ઇન્ડેક્સ પર પોઝિટિવ છે. આપણે જોઈએ લાસ્ટ વીક ઓફ જૂનમાં આપણે એક સારું એવું બ્રેકઆઉટ જોયું. આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર બી જોઈ શકીએ છીએ લોઅર એન્ડ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મેશન બન્યું છે, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર. સો આજના સેશનમાં અગર 39,400ની ઉપરની ક્લોઝિંગ આવે છે IT સેક્ટરમાં, તો આપણને ઇઝીલી 2 to 3%નો અપવું જોવા મળશે લાર્જ કેપ કાઉન્ટર્સમાં. IT સેક્ટર પર મારો આઉટલુક પોઝિટિવ છે. ઇન્ટ્રાડે બેસિસ પર અગર IT સ્ટોકમાં વાત કરું, તો એક સ્ટોક મને પસંદ લાગે છે કરંટ લેવલ પર, એ છે LTIM. આવરલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો નિયરલી એક બ્રેકઆઉટ ઝોન પર છે. 5400ની ઉપર રીતે સસ્ટેન કરે, તો આપણને આજના સેશનમાં 5500ના લેવલ જોવા મળી શકે છે. લોઅર એન્ડ પર આપણે જોઈએ તો RSIમાં એક શાર્પ મુવમેન્ટ આવી છે, તો ક્લિયરલી મોમેન્ટમ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો એક સારો એવો સપોર્ટ છે 20 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે છેલ્લા એક વીકથી. સો LTIM પર ખાસું ધ્યાન રાખવાની સલાહ રહેશે. 5400ની પર બાઇંગ કરવાની સલાહ છે. 5500નો ટાર્ગેટ, 5550નો ટાર્ગેટ હશે. અને ડાઉન સાઈડ પર આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે, જે આજે ઇન્ટ્રાડે લો છે, વિચ ઇઝ અરાઉન્ડ 5320. 5320 સ્ટોપ લોસ. LTI માઇન્ડટ્રી 5500, 5550ના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. તો પણ મેટલમાં પણ આજે એક IT બાદ જે સેક્ટર અગર જોઈએ ઇન્ડેક્સ વાઇઝ, તો જે મજબૂત છે નિફ્ટી મેટલ. અત્યારે મજબૂતી વેદાંતા, હિન્ડાલ્કો, JSW સ્ટીલ, નાવા લિમિટેડ, ટાટા સ્ટીલ, JSPL આ બધા સ્ટોક્સ ખરીદારી બતાવી રહ્યા છે. સેલ, હિન્દુસ્તાન ઝિંક, ત્યાં પણ એક મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છે. અને આ સેક્ટર આપણે જાણીએ છીએ કઈ રીતે ચાઇના ફેક્ટર જે છે, ગ્લોબલ જે છે ઇવેન્ટ્સ ઘણી મહત્વની મેટલ માટે હોતી હોય છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો લોંગ ટર્મ? હમણાં આપણે મેટલ સેક્ટરની વાત કરીએ તો ખાસા પોઝિટિવ છે. એક તો ચાઇનામાં થોડી રિકવરી આવશે એવું લાગે છે.
અને ડોલર ડીવેલ્યુ થયો. તો ડોલર ડીવેલ્યુ થાય આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 96 97 પહોંચ્યો છે. તો આ હંમેશા મેટલ માટે સારું રહે છે. અગર ડિમાન્ડમાં જુઓ તો ડિમાન્ડ સારી છે. આગળ જઈને ઈવી ને એ બધાની ડિમાન્ડ હશે તો એલ્યુમિનિયમ ને એ બધા પર ફોકસ રહેશે, ઝિંક ને એ બધું. તમે હમણાં જો હિન્દુસ્તાન કોપરમાં પણ એક સારી એવી તેજી દેખાઈ. હાલ માહોલમાં તો હમણાં એવું લાગે છે કે આ તેજીનો મોડ રહેશે, કેમ કે અગર જો ચાઇના 60-70% કન્ઝમ્પશન અગર વર્લ્ડમાં થતું હોય મેટલનું તો એ ચાઇનાથી થાય છે. અને ચાઇના એવું લાગે છે કે જે રીતે સ્ટિમ્યુલસ પેકેજ એનાઉન્સ કરી રહ્યા છે અને આગળ જઈને અગર આ ટ્રેડ ડીલ જે ઓલરેડી લિમિટેડ ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે ચાઇના અને યુએસની, તો આગળ ચાઇનાનો ધંધો જીડીપી વધશે તો આમાં ફરક પડશે. તો હાલ પૂરતું તો મને એવું લાગે છે કે આ તેજીનો માહોલ રહેશે અને અગર તમારી પાસે હોય તો રહી શકો છો. પણ આ આપણા જે રીતે ખબર છે સાયક્લિકલ હોય છે, બરાબર. આમાં જેવું થોડું 6 મહિના પછી ઠંડુ થશે તો પાછા 20-25% નીચે આવી જાય. તો આમાં બહુ જ સ્ટોક સ્પેસિફિક તમારે કરવું પડે. બધા સ્ટોક એવા નથી કે તમે લોંગ ટર્મમાં મૂકી શકો. તમને એન્ટ્રી અને એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેટલમાં. તો પણ અગર હું આ વાત કરું તો આમાં હિન્ડાલ્કો મને એક સારો લાગે છે કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો. હિન્ડાલ્કો મેટલમાંથી ખાસ કરીને તમે ધ્યાનમાં રાખી શકો છો. રાઇટ્સ લિમિટેડ, અમિત, વ્યૂ લઈએ આ કાઉન્ટર માટે, કારણ કે જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક બતાવી રહ્યો છે. 5.5% ઉપર છે. ડેઝ આઈ 295 પર રાઇટ્સ લિમિટેડમાં કારોબાર થઈ રહ્યો છે અને સૌથી વધારે વોલ્યુમ્સ પણ અહીંયા છે. કઈ રીતે સલાહ આપશો? ઓપન થયા બાદ વોલ્યુમ સારું એડિશન થતા પણ જોવા મળ્યું છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે બ્રેકઆઉટ કન્ફર્મેશન મળે છે 300 લેવલ પર બનતા પણ જોવા મળે છે. 300 ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે બી એનાથી અપસાઇડના લેવલથી ખરાબ થતા પણ જોવા મળે છે. 400 લેવલથી જે કન્ટિન્યુઅસલી ઘટાડો આવતા પણ જોવા મળતો. ત્યારબાદ આપણે જોઈએ તો છેલ્લા 3 મહિનાની અંદર કાઉન્ટર સારું પુલબેક આવતા પણ ડાઉનસાઇડના લેવલથી જોવા મળ્યું છે. હવે જે નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ આપણે જોવા મળશે એ 300 ક્લોઝિંગ પર જ મળશે. 300 ઉપર જેમ ક્લોઝિંગ આવી જાય છે ત્યારબાદ મને લાગે છે ફ્રેશ ઇનિશિએશન આપણને કાઉન્ટરમાં થતા જોવા મળી શકે છે, જે 340-50 સુધી જગ્યા બનાવી શકે છે. સો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે જ્યાં સુધી 300 લેવલના ઉપર સ્ટેબલ ન થતું ત્યાં સુધી. વેઇટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંયાથી 300 લેવલ્સ થોડા ટકે એની રાહ જુઓ રાઇટ્સ લિમિટેડ માટે. ટાટા કમ્યુનિકેશન, દ્રુમિલ, વ્યૂ લઈએ આ સ્ટોક પર. ટોપ મિડ કેપ ગેઇનિંગ કાઉન્ટર છે. 2% ખરીદદારી અત્યારે સ્ટોક પર આપણને થતી અને જબરદસ્ત ગેપ અપ ઓપનિંગ જે છે પ્રીવિયસ ક્લોઝની સામે આપણને આજે બતાવ્યું છે ટાટા કમ્યુનિકેશન. અને ઇનફેક્ટ જોઈએ તો આપણને અત્યારે એફએન્ડોમાં પણ ટોપ ગેઇનિંગ કાઉન્ટરમાંથી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? ઓકે, સો ટાટા કમ્યુનિકેશનની વાત કરું, આપણે આજે એક સારું એવું ગેપ અપ ઓપનિંગ જોઈ, ત્યારબાદ સ્ટોકમાં સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યો છે. એક ઇમિડિયેટ હર્ડલ છે સ્ટોક પર 1800 નો. જ્યાં લગીન 1800 સરપાસ નથી થતું ત્યાં લગીને કોઈ બી ફ્રેશ ખરીદારી નહીં કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડ પર એક રીસન્ટ જે સ્ટોકમાં બેઝ બન્યો છે એ છે 1700 નો. જ્યાં લગીન 1700 ની ઉપર છે ત્યાં લગીન વ્યૂ પોઝિટિવ રહેશે. ઓલ્ધો મેં કીધું કરંટ લેવલ્સ પર બાઇંગ નથી કરવાની. 1790 ની ઉપરની આવરલી ક્લોઝિંગ આવે તો આપણને સારો એવો મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી શકે છે. RSI પર કરું છું સો ક્યાંક ને ક્યાંક ઇટ ઇઝ નાઉ મૂવિંગ અબાઉટ 60 ઝોન. સો મોમેન્ટમ બિલ્ડ થાય છે. ઓલ્ધો આજે આપણે જોઈએ પ્રી ઓપનિંગ પછી એક અપસાઇડથી એક સેલિંગ પ્રેશર આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ આ પ્રોફિટ બુકિંગ કન્સિડર કરી શકે છે. સો આઉટલુક પોઝિટિવ રહેશે જ્યાં લગીન સ્ટોક 1700 ની ઉપર પ્લેસ છે. અપસાઇડ પર જેવી રીતના 1790 ના લેવલ્સ ક્રોસ થશે તો આપણને આ એક અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળશે ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 1850. 1850 આ એક લેવલ્સ પણ એક ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. તો પણ છેલ્લે એક સેક્ટર સ્પેસિફિક આપની પાસેથી જાણીએ. પાવર એનર્જી સ્પેસ જે છે, એનટીપીસી, પાવર ગ્રીડ, અગર નિફ્ટીની કંપનીઓ જુઓ મજબૂત છે. આ સિવાય આઇનોક્સ વિન્ડ, અદાની પાવર, ટાટા પાવરમાં મજબૂતી જોઈ રહ્યા છીએ. CSC ત્યાં પણ એક ખરીદારી. JSW એનર્જી આ સ્ટોક પણ એક મજબૂતી. પરંતુ આ એક સેશન નહીં, ઓવરઓલ જ્યારે વાત કરી રહ્યા છીએ લોંગ ટર્મ, કઈ રીતે આ સ્પેસ તમે જોઈ રહ્યા છો? આ સ્પેસમાં હું કાફો પોઝિટિવ છું, કેમ કે તમે જો આગળ જઈને પણ આપણું કેપેક્સ છે ને આવતા 5 વર્ષમાં ને ડબલ થવાનું છે. જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કરી રહ્યું છે આ વર્ષે આપણે 12 લાખ કરોડનું કરીશું સ્પેન્ડિંગ અને આવતા 5 વર્ષમાં તો ઓલમોસ્ટ ડબલ થશે. દર વર્ષે થતો તો એમાંથી મેજર પાર્ટ તમે જો તો એનર્જી પર ખર્ચો કરવાના છે ગવર્મેન્ટ, અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને ટ્રાન્સમિશન્સમાં. ઓકે, પણ એમાં રિન્યુએબલ એનર્જીમાં થોડું તમારે ધ્યાન રાખવા જરૂર છે કે સોલર એક છે અને બીજું વિન્ડ છે. બાકી બધા તો નાના છે. તો સોલર મેજર હશે. ગવર્મેન્ટનો ટાર્ગેટ છે 500 ગીગાવોટનો, એમાં સોલર 300 ગીગાવોટ હશે અને વિન્ડ કદાચ 290 ની આજુબાજુ રહેશે. તો નહીં, સોરી, 190 ગીગાવોટની આજુબાજુ. તો એમાં પણ સોલરમાં કેમ કે બહુ કોમ્પિટિટર છે, એના સામે
સામે મને લાગે છે કે તમે વિન્ડમાં ઓછા કોમ્પિટિટર છે, જે રીતે આઇનોક્સ વિન્ડ છે ને સુઝલોન છે. તો મારા હિસાબથી અગર સેફ બેટ છે તો વિન્ડ એનર્જી છે, અગર તમારે જો રિયલીમાં રિન્યુએબલમાં બેટ કરવું હોય. અને બીજું એક ટ્રાન્સમિશન જે છે, ટ્રાન્સમિશનમાં બહુ સારું રહેશે આગળ જઈને. એમાં તમે જો એનટીપીસીની વાત કરી અને એ બધી પીએસયુ સારી છે. એનટીપીસી હમણાં ઘણા નીચા લેવલે છે, વેલ્યુએશન વાઇઝ સસ્તું છે, અને આ ઓફકોર્સ થર્મલ પાવરમાં નંબર 1 છે, તો એનો ઓર્ડર બુક એ ઘણો સારો છે. તો આ લેવલે પણ મને સારો લાગે છે. અગર તમારે કોઈની નિવેશ કરવું તો લોંગ ટર્મ માટે એક ડિસન્ટ રિટર્ન અહીંયાથી આપી શકે છે. આખા અગર આ પાવર સેક્ટરની વાત કરીએ તો હું ખાસો પોઝિટિવ છું. આવતા 5 વર્ષ આ સેક્ટર માટે સારા રહેવાના છે, પણ થોડું આપણે કયા સિલેક્ટિવ પોઝિશનમાં આપણે બાય કરવું પડશે બસ. દેખ વ્યૂ ઓવરઓલ આ કંપનીઓ માટે, આ સ્પેસ માટે વ્યૂ લોંગ ટર્મ બુલિશ છે. ધ્રુમિલ, છેલ્લે આપની પાસેથી જાણીએ, આજે ટાયર કંપનીઓમાં ખાસી મજબૂતી છે. અપોલો ટાયર જુઓ અત્યારે 3.5% મજબૂત, ડેઝ હાઈ પર 463 પર. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જુઓ 2.5% ખરીદારી ત્યાં પણ જે છે અત્યારે આપણને થતી બતાવી રહી છે. આ સિવાય એમઆરએફ થોડી ઘણી મજબૂતી આપણને બતાવી રહ્યું છે. આ સેક્ટરમાંથી કોઈ ટેકનિકલી જે કે ટાયરમાં પણ એક મજબૂતી છે, ક્યાં સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો એન્ટ્રી માટે ધ્રુમિલ? ઓકે, સો આ જે સ્પેસ છે એમાં મને જે સ્ટોક સારો લાગે છે એ છે અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સ પર આપણે જોઈએ ઓલમોસ્ટ 10 ડેઝના ટ્રેડિંગ રેન્જમાંથી બહાર નીકળે છે સ્ટોક. ઉપરથી એક જે ટ્રેન્ડ લાઈન આવે છે, ફોલિંગ ટ્રેન્ડ લાઈન, એનું બી કંઈક ને કંઈક બ્રેકઆઉટ કન્ફર્મેશન આવી જશે. આવરલી ક્લોઝિંગ આવે 460 ઉપર. સો આ સ્ટોકમાં એક ખાસું ધ્યાન રાખવાની સલાહ રહેશે. 460 થી 62 ની વચ્ચે બાઇંગ કરવાની છે. અપસાઇડ પર જેમાં ટાર્ગેટ છે, જે નેક્સ્ટ હર્ડલ છે સ્ટોકમાં છે, એ છે 480 થી 82 નો. ડાઉન સાઇડ પર એક જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે 455 નો છે. આ ઇન્ટ્રાડે BTST ટાઈપ કન્સિડર કરી શકો છો. અને આપણે જોઈએ 20 અને 50 એમ બી ટિલ્ટ થાય છે, અપવર્ડ મુવમેન્ટ, અપવર્ડ સાઇડ મૂવ થાય છે. સો કંઈક ને કંઈક અપોલો ટાયર્સ પર ધ્યાન રાખવાની સલાહ રહેશે. અહીંયા આપણને સારો મોમેન્ટમ કન્ટિન્યુ થવા જોવા મળી શકે છે. અપોલો ટાયર્સ 455 સ્ટોપ લોસ, 480 482 ના ટાર્ગેટ ઇન્ટ્રાડેમાં ધ્યાનમાં રાખો. એ સાથે